નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા સાથે 3 મહિનાનું એરિયસ પણ જાહેર કરી દીધું છે. તો મિત્રો, હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં મોંઘવારી ભથ્થામાં વધારો થતાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની સાથે જુલાઈ 2025નું એરિયસ અને ઓગસ્ટ 2025નું એરિયસ તેમજ સપ્ટેમ્બર 2025નું એરિયસ તેવી રીતે 3 મહિનાનું એરિયસ પણ જાહેર કર્યું છે. તો મિત્રો, તમે પણ એક સરકારી કર્મચારી કે પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે તમામ વાત વિગતવાર કરવાના છીએ. તેમજ તમારું પેન્શન અને પગાર મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેટલું જમા થશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. તો મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2025થી 3%નો વધારો કરી 55% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. એટલે કે હવે 1 જુલાઈ 2025થી મૂળ પગારના 55% મોંઘવારી ભથ્થું પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે. આ નિર્ણયનો લાભ રાજ્ય સેવાના અને પંચાયત સેવાના તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનરોને મળશે. અને મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને પંચાયત સેવાના કર્મચારીઓને જુલાઈ 2025થી નવેમ્બર 2025 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2026 રોકડમાં ચૂકવણી રહેશે. આ મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં. અને મિત્રો, મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ EICPIની સરેરાશ 115.76 115.76 ગુણ્યા 100. હવે જો આપણે PSU એટલે કે પબ્લિક સેન્ટર યુનિટમાં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો તેની ગણતરીની પદ્ધતિ મોંઘવારી ભથ્થાની ટકાવારી બરાબર છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ બેઝ વર્ષ 2021 બરાબર 100 માઇનસ 126.33 એના ગુણ્યા 100. અને મિત્રો, હવે આપણે જાણી લેવું છે કે 8મા પગાર પંચથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પેન્શન અને પગારમાં કેટલો મોટો વધારો થશે. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા. હવે તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યું છે. સરકારે કહ્યું છે કે 8મા કેન્દ્રીય પગાર પંચ અંગે રાજ્યો સાથે સક્રિય રીતે સલાહ સૂચન કરી રહી છે.
આ કમિશનની રચના અંગે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે. અપેક્ષા છે કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અહેવાલ મુજબ ગયા મહિને નેશનલ ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોયના એક પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહને મળ્યા હતા. અને મિત્રો, તે ઉપરાંત જાણીએ તો આ પ્રતિનિધિ મંડળે ભારતીય મજદૂર સંઘ BMC સાથે જોડાયેલા ઉદ્યોગો સંગઠનનું સર્વોત્તમ સંગઠન છે. આ બેઠકમાં તેઓએ 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની જાહેરાત આ વર્ષે એટલે કે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી અને ત્યારથી તેમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. કર્મચારીઓ, ખાસ કરીને કમિશનના મુખ્ય સભ્યોની નિમણૂક અને સંદર્ભ શરતો TORની અંતિમ રૂપરેખાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને મિત્રો, તે ઉપરાંત મંત્રી સાથે મુલાકાતમાં પ્રતિનિધિ મંડળે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા. 8મા પગાર પંચના વિલંબ, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS અને યુનિફાઈડ પેન્શન સિસ્ટમ UPS નાબૂદ કરવા અંગે અને જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવા તેમજ COVID-19 દરમિયાન સ્થગિત 18 મહિનાના DARS મુક્ત કરવા જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. અને મિત્રો, તે ઉપરાંત જોઈએ તો કેન્દ્રીય પગાર પંચની રચના ટૂંક સમયમાં થશે. અહેવાલ મુજબ કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે ખાતરી આપી હતી કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે. મંત્રીએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે કમિશનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પેન્શન સચિવ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં કોરોના પૂર્ણ નિમણૂકમાં વધારો તેમજ કર્મચારીઓની ફેડરેશન સમીક્ષા અને નિયમિત GCM બેઠકો સુનિશ્ચિત કરવા જેવા અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. કેટલીક માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે સરકારી કર્મચારીઓની પડતર મુખ્ય માંગણીઓને આવરી લેવું વિગતવાર મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. અને મિત્રો, હવે છેલ્લે જાણી લેવું છે કે 8મું પગાર પંચ કેમ મહત્વ છે. તો મિત્રો, વાસ્તવમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવક દર 10 વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. ગયા વખતે 7મા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. હવે 8મું પગાર પંચ કર્મચારીઓને મૂળ પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટા લાભ આપવાની અપેક્ષા છે. અને મિત્રો, આ ભથ્થા 8મા પગાર પંચમાં સમાપ્ત થઈ શકે છે. જેમ કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે 8મા પગાર પંચમાં મુસાફરી ભથ્થું, ખાસ ફરજ ભથ્થું, નાના સ્તરના પ્રાદેશિક ભથ્થા અને કેટલાક વિભાગીય ભથ્થા જેમ કે જૂના ટાઈપિંગ કારકુની ભથ્થા નાબૂદ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જેમ કે પહેલાં આપણે મોંઘવારી ભથ્થું જે જુલાઈ 2025નું જાહેર કર્યું તે કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરી અને તેને અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થું જે 55% છે તેમાં 3%નો વધારો થશે તો કેટલું પેન્શન આવશે અને તેની ફોર્મ્યુલા શું છે તે આપણે અનુમાન લગાવવામાં આવ્યું છે અને કોઈ સરકારી રીતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને
તે ઉપરાંત જોઈએ તો કોઈ આ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને આ વખતે પણ સરકારનો ઉદ્દેશ્ય પગાર માળખાને તાર્કિક અને સરળ બનાવવાનો છે.